મિત્રો કેમ છો? મજામાં? ઉનાળાનો સમય છે, શાકભાજી ઓછા, આપણે કંઈ ઘરમાંથી જ બનાવવું હોય તો સરસ મજાની સબ્જી આજે બનાવીશું. સરસ મજાની સબ્જીનું નામ છે લસણિયા સેવની સબ્જી. તમે જોઈ શકો છો મેં આવી રીતના સેવ લીધી છે, તીખી સેવ આવે એવી છે, જાડી થોડી, અને લસણ લીધું છે. લસણ મેં અધકચરું ખાંડી લીધું છે, 2 ગાંઠિયા લસણ છે. લસણિયા સેવની સબ્જી બનાવવા માટે મેં લસણ લઈ લીધું છે, સેવ લઈ લીધી છે, સાથે એક ડુંગળી લઈ લીધી છે પતલી પતલી કટ કરીને, 2 મરચાં લીધા છે લીલા સમારીને, 1 નંગ ટામેટું લીધું છે, ધાણા લીધા છે, 1 ચમચી કાશ્મીરી મરચું, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, અડધી ચમચી મીઠું, અડધી ચમચી કિચન કિંગ મસાલો. ગરમ મસાલાનો ઉપયોગ નથી કરવાનો, કિચન કિંગ મસાલો નાખશો એટલે બહુ જ મસ્ત મજાનો ટેસ્ટ આવી જશે અને સબ્જી બહુ જ ફાઇન લાગશે. પરોઠા જોડે, ભાખરી જોડે, રોટલી જોડે બધાને સરસ લાગશે. નાના મોટા બધાનું સોલ્યુશન થઈ જશે ખાવામાં, એકમાં બધા જ ખાઈ લેશે ને બહુ જ મસ્ત મજાની બનશે. તો ચલો બનાવવાની રીત ચાલુ કરીએ. મિત્રો મેં આવી રીતના જાડી સેવ તીખી લીધી છે. તમે ગાંઠિયા લેવા હોય તો બી લઈ શકો છો, ગાંઠિયાની સબ્જી પણ બહુ જ મસ્ત લાગશે. ચલો લસણિયા સેવની સબ્જી બનાવવાની ચાલુ કરીએ. સૌથી પહેલાં આપણે તેલ ગરમ મૂકી દઈએ. લસણિયા સેવની સબ્જી બનાવવા માટે મેં તેલ ગરમ મૂકી દીધું છે. મેં સિંગ તેલનો ઉપયોગ કર્યો છે. તમે જે પસંદ હોય, જે ઘરના અંદર વપરાતું હોય નાખી શકો છો. આમ તો આ સબ્જીના અંદર લસણ અને ડુંગળીનો જ વઘાર આવે છે, પણ આપણે ગુજરાતી છીએ એટલે આપણે થોડીક રહી નાખ્યા વગર ના ચાલે. ચપટી રહી નાખી છે, રહીને સરસ તાટકવા દઈશું. રહી તો તાટકી ગઈ છે. લસણ નાખીશું, ડુંગળી નાખીશું, લીલા મરચાં મિક્સ કરી લઈશું. લસણ અને ડુંગળી સરસ મજાની પિંક કલરની કરી દઈશું. એકદમ ફટાફટ બની જાય છે ને બહુ સરસ હોય છે સબ્જી. નાના બાળકોને બહુ જ મજા આવી જાય તમે આવી રીતના બનાવીને આપો તો. એમ ડુંગળી સરસ મજાની પિંક થવા દેશું. મિત્રો આપણે ડુંગળી પિંક કલરની થઈ રહી છે એટલામાં આપણે સાથે ટામેટું નાખી દઈશું. ટામેટું પણ 2 મિનિટ શેકવાનું છે. આપણે ખટાશ માટે નથી નાખ્યું, પણ ટામેટું નાખવાથી સબ્જી બહુ મસ્ત દેખાય એના માટે નાખ્યું છે. અને ઉનાળાનું મોસમ છે, ટામેટા બહુ ખાતું નથી આવતા હોતા, એટલે મેં 1 નંગ ટામેટાનો ઉપયોગ કર્યો છે. ટામેટું પણ શેકવા દઈશું. ટામેટું શેકાય એટલામાં આપણે મસાલાને પલાળી લઈશું. મરચું, મીઠું, હળદર, ધાણા જીરું, કિચન કિંગ મસાલો, બધા જ મસાલા આપણે આના અંદર લઈ લીધા છે. હવે આપણે થોડું પાણી નાખવાનું છે. પાણી નાખી અને મિક્સ કરી લઈશું. પાણી નાખી દીધું છે. હવે ચમચીથી મિક્સ કરું છું. મસાલાને આપણે ફોગાવા જઈશું. ડુંગળી ચેક કરશું. ડુંગળી ટામેટા પણ સરસ મજાના આપણા શેકવા આવી ગયા છે. 2 મિનિટ જેવી રાખી દઈશું આપણે શેકવા આવી. મિત્રો તમે જોઈ શકો છો પણ ડુંગળી ટામેટા મસ્ત મજાના શેકાઈ ગયા છે, કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે પલાળેલા મસાલા નાખી દઈશું. પાણી હલાવી નાખી દઈશું. મિક્સ કરીશું. સાથે આપણે 1 વાટકી જેટલું પાણી નાખવાનું છે. 1 વાટકી જેટલું પાણી નાખી દીધું છે. હવે આને ઉકળવા દેવાનું છે. આપણે સરસ મજાનું ઉકળે પછી કાઢી તૈયારી કરીએ બીજી. મિત્રો તમે જોઈ શકો છો આપણું પાણી સરસ મજાનું ઉકળી રહ્યું છે. હવે આપણે અંદર સેવ નાખવાની છે, તો આપણે સેવ નાખી દઈશું. મેં 150 ગ્રામ સેવ યુઝ કરી છે. 2 થી 3 માણસ ખાઈ લેશે આટલાના અંદર. હવે આપણે આને 2 મિનિટ જેવું ઉકાળી દઈશું. ગાંઠિયાનો ઉપયોગ કરો તો તાત્કાલિક બંધ કરી દેવાનો ગેસ ગાંઠિયા નાખ્યા પછી, કેમ કે ગાંઠિયા એકદમ પોચા આવે છે અને સેવ થોડી કડક આવે છે, એટલે આને 2 મિનિટ આપણે ઉકાળી લેશું. મિત્રો તમે જોઈ શકો છો આપણી સબ્જી તો મસ્ત મજાની થઈ ગઈ છે. તે કમી છે પૂરી કરી દઈએ. લીલા ધાણાની કમી છે, લીલા ધાણા નાખી દઈએ. લસણિયા સેવની સબ્જી કેટલી મસ્ત દેખાઈ રહી છે, બહુ જ મસ્ત. ચલો સબ્જી રેડી થઈ ગઈ છે. ગેસ બંધ કરી દઈશું. આપણે પછી સર્વ કરીશું. મેં મારા માટે 1 પરાઠું પણ જોડે બનાવી દીધું છે, તમે જોઈ શકો છો.
બંને બાજુથી ક્રિસ્પી કરી લઉં છું. મને ક્રિસ્પી પરાઠો વધારે ગમે છે એટલે એકદમ પડપડ અલગ થઈ જાય છે. તમે જોઈ શકો છો મસ્ત મજાનું પરાઠું બનાવ્યું છે આપણું. મિત્રો બહુ જ મોટું પરાઠું છે. ગરમીનો સમય છે ને બહુ નાના નાના પરાઠા કરવાના રહેવા ભાઈ. એક ખાવું એટલે પિક્ચર પૂરું જમવાનું. ચાલો પરાઠું તો રેડી થઈ ગયું છે. સબ્જી થોડી સર્વ કરીશ. આપણે સબ્જી સર્વ કરી દઈશું. થોડોક રસા જેવું રાખવું, કેમ કે તમે અડધો કલાક રહીને ખાવાના હોય, 15-20 મિનિટ રહીને ખાવાના હોય તો થોડો રસા જેવું ના રાખો તો શાક બધું ખીચડા જેવું થઈ જાય. એટલે થોડું પહેલાંથી જ આપણે આવી રીતના રસા જેવું રાખવાનું, જેથી કરીને જ્યારે ખાઓ ત્યારે સરસ રહે. અને ગરમ કરીને ખાવું હોય તો બી ખાઈ શકાય થોડો રસો હોય તો. બહુ જ મસ્ત મજાની સબ્જી રેડી થઈ ગઈ છે મિત્રો. તમે જોઈ શકો છો બહુ જ ફાઇન દેખાઈ રહી છે. અને મારા માટે પણ પરોઠાની સબ્જી રેડી કરી દીધી છે. થોડીક સબ્જીની અંદર ઉપર લીલા ધાણા નાખી દઈશું આપણે. થોડાક ચારે બાજુ નાખી દઈશું. મિત્રો એકવાર તમારા ઘરે જરૂરથી બનાવજો. એકદમ આસાનીથી બની જાય છે. બહુ ટેસ્ટી છે. નાના મોટા બધાને સરસ લાગશે. મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઇક ને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમારા માટે તમારા બાળકો માટે હું રોજ નવી નવી ડીશો લઈને આવું.